ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં સ્વ અધ્યયન પોથી ભાગ 1 આપેલ છે, તેમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત તે આપેલ છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત। યોગ્ય વિકલ્પ પસંદ કરો। 4 અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે? જવાબ બી 3। 5 અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે? 2। કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાને નિશેષ ભાગી શકે તેવો નાનામાં નાનો અંક કયો છે? 2। નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ આપશે ડી, એકી અને બેકી સંખ્યાઓનો ગુસા બેકી સંખ્યા હોય। જો 7254 બોક્સ આપેલ છે, 98 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે, તો ચોરસ ખાનાના સ્થાને કયો અંક હશે? જવાબ આવશે સી 6। 1729ના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય 39। કોઈપણ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશેષ ભાગી શકાય નહીં? જવાબ આવશે ડી 9। 75, 60 અને 105ના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય? 2। નીચેના પૈકી કઈ જોડી સહઅવિભાજ્ય નથી? 8 અને 10। નીચેના પૈકી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે? તો આ જવાબ આપેલ છે સી 2,22,22,222। 10, 15 અને 20નો લસાઅ જણાવો। જવાબ આવશે બી 60। જો બે સંખ્યાઓનો લસાઅ 180 હોય તો તેનો ગુસા નીચેના પૈકી કયો ન હોઈ શકે? જવાબ આવશે સી 75। ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે। 1. પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવની સંખ્યા ખાલી જગ્યા હોય છે। 2. કોઈપણ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા છે સંપૂર્ણ। ખાલી જગ્યા એ માત્ર ને માત્ર એક બેકી અવિભાજ્ય સંખ્યા છે। 2. બે સંખ્યાઓ કે જેનો સામાન્ય અવયવ માત્ર એક હોય તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાય સહઅવિભાજ્ય સંખ્યા। 1 થી 100 વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે 25। કોઈ સંખ્યાના એકમના સ્થાને ખાલી જગ્યા હોય તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય 0। સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય 0 કે 5। સંખ્યાના એકી સ્થાને આવેલ અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલ અંકોના સરવાળાની બાદબાકી 0 કે ખાલી જગ્યા મળે તો તે સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય। ખાલી જગ્યામાં આવશે 11નો અવયવી। 2 કે 2 થી વધુ સંખ્યાઓના લસાઅ એટલે નાનામાં નાનો સામાન્ય ખાલી જગ્યા અવયવી। 2 કે 2 થી વધુ સંખ્યાઓનો ગુસા એટલે મોટામાં મોટો સામાન્ય ખાલી જગ્યા। ખાલી જગ્યામાં આવશે અવયવ। 5335 અને 90,20,814ને 11 વડે નિશેષ ભાગી શકાય કે નહીં? ભાગાકારની ચાવીઓની મદદથી ચકાસો। તો 11ની ચાવીનો ઉપયોગ કરીશું તો 5335 ને એકી સંખ્યાનો સરવાળો કરીશું અને બેકી સંખ્યાનો સરવાળો કરીશું, પછી આનો તફાવત લઈશું। તો અહીં એકી સંખ્યાનો સરવાળો કરીશું તો 8 આવે છે, બેકી સ્થાને હોય એનો સરવાળો કરીશું તો 8 આવે છે, બેકી સંખ્યાનો સરવાળો। હવે તફાવત લઈશું તો 8 - 8 એટલે 0 થાય છે। અહીં 0 આવે છે માટે 5335ને 11 વડે નિશેષ ભાગી શકાય। અહીં 90,20,814 એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો કરીશું અને તેનો તફાવત લઈશું। એકી સ્થાને આવેલ અંક છે તેમનો સરવાળો કરીશું તો સરવાળો 23 થશે। બેકી સ્થાને આવેલ છે તેમનો સરવાળો કરીશું તો 1 થશે। હવે તફાવત લઈશું તો 23 - 1 બરાબર 22 જવાબ આવે છે। તો 22 એ 11 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 90,20,814ને
આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. 80, 96, 125 અને 160નો લસા શોધો. તો અહીં 80, 26, 125 અને 160ના અવયવો પાડેલ છે. અવયવ પાડેલ છે તો અહીં એનો લસા શોધીશું. તો 2 × 2 × 2 × 2 × 2 × 3 × 5 × 5 × 5 થશે. આ તમામનો ગુણાકાર કરીશું તો 12,000 આવશે. એટલે કે 80, 96, 125 અને 160નો લસા 12,000 થાય છે. 1, 2, 4 અને 5નો એકવાર ઉપયોગ કરીને 4 અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અદલાબદલી કરીએ તો તે અંક 4 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં ઉકેલ 4521 બનાવેલ એકી સંખ્યા છે. પહેલા અને છેલ્લા અંકની ફેરબદલી કરતાં 1524 મળે. તો 1524 ભાગ્યા 4 કરીશું તો 381, એટલે કે 4 વડે નિશેષ ભાગી શકાય છે. એક સભાખંડના ભોંયતળિયાની લંબાઈ 36 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ આખું ભોંયતળિયું ટાંકવા 2 મીટરની ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડશે? ઉકેલ ઓરડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 36 × પહોળાઈ 16 બંનેનો ગુણાકાર કરીશું તો 570 ચોરસ મીટર આવશે. હવે 2 × 2 એટલે 4 ચોરસ સેન્ટીમીટર ભોંયતળિયાની લાદી છે. તો 570 ભાગ્યા 4 કરીશું તો 144. તો 144 લાદીની જરૂર પડશે. 3 કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક ₹20, ₹28 અને ₹36ની ટિકિટ લગાડવાની થાય છે. જો તમે ફક્ત એક જ પ્રકારની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય? ઉકેલ 20ના અવયવ 2 × 2 × 5, 28ના અવયવ 2 × 2 × 7, 36ના અવયવ 2 × 2, 3 × 3. તો ગુસા થશે 2 × 2 તો 4. તો મહત્તમ ₹4 વાળી ટિકિટ ખરીદી શકાય. એક દુકાનમાં પેન્સિલ, સંચો અને રબરના અનુક્રમે 6 નંગ, 4 નંગ અને 5 નંગના તૈયાર પેકેટ્સ વેચાય છે. જો શાળા વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તેમનામાં ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે? તો અહીં 4, 6 અને 5નો અવયવ પાડીશું. તો અવયવ પાડીશું તો આનો લસા થશે 2 × 2 × 3 × 5 એટલે 60. 60 લસા થાય છે. તો પેન્સિલ 60 ભાગ્યા 6 નંગ એટલે 10 પેકેટ. સંચા 60 ભાગ્યા 4 નંગ એટલે કે 15 પેકેટ્સ. રબર 60 ભાગ્યા 5 નંગ એટલે 12 પેકેટ્સ ખરીદવા પડે. 200 કિલોમીટરના રોડ પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલ અંતર દર્શાવતા 1 થી 200 અંકિત કરેલ માઇલસ્ટોન લગાવેલા છે. રોડની શરૂઆતથી એક બસ, ટ્રક અને ટેક્સી પ્રવાસ કરે છે. જો બસ પ્રત્યેક 10 માઇલસ્ટોન પર ઊભી રહે, ટ્રક દરેક 12 માઇલસ્ટોન પર ઊભી રહે અને ટેક્સી પ્રત્યેક 8 માઇલસ્ટોન પર ઊભી રહે તો શરૂઆત કર્યા બાદ માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકસાથે ઊભા રહ્યા છે. તો એ ત્રણેયનો આપણે અવયવ પાડીશું. એટલે કે 10, 12 અને 8 એના અવયવો પાડીશું તો એનો લસા શોધીશું. લસા આવશે 2 × 2 × 2, 3 × 5 એટલે કે 120 લસા આવે છે. તો ત્રણેય વાહનો 120 નંબરના માઇલસ્ટોન પર ઊભા રહ્યા હશે. એક શાળા પુસ્તકાલયમાં 780 પુસ્તકો અંગ્રેજીના અને 364 પુસ્તકો વિજ્ઞાનના છે. જો પુસ્તકોને પ્રત્યેક વિષય ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવાના હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ? અહીં 780ના અવયવ પાડીશું અને અહીં 364ના અવયવ પાડીશું. બંનેના અવયવ પાડેલ છે તો ગુસા થશે 2 × 2 × 13 એટલે 52. તો દરેક ખાનામાં 52 પુસ્તક મૂકવા પડે. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. નીચેનામાંથી કઈ સંખ્યા 4નો અવયવી છે? 12. નીચેનામાંથી કઈ સંખ્યા 26નો અવયવ છે? 26. નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી? 1. જો xને 6 વડે અને 2 વડે ભાગી શકો તો તેને ખાલી જગ્યા વડે પણ ભાગી શકાય 3 વડે. નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? જવાબ આવશે બી 61809. 6 અને 8ના 100થી નાના સામાન્ય અવયવી લખો. તો 6ના અવયવી લખેલ છે, 8ના અવયવી લખેલ છે. તો સામાન્ય અવયવી થશે 24, 48 અને 96.
25, 40 અને 50નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શોધો. તો અહીં 25ના અવયવ પડેલ છે, અહીં 40ના અવયવ પડેલ છે, અહીં 50ના અવયવ પડેલ છે. તો 25, 40 અને 50ના અવયવ પડેલ છે તો સામાન્ય ગુસા થશે 5. 6, 8 અને 15થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. તો અહીં 6, 8 અને 15ના અવયવો પડેલ છે તો લસા થશે 2 × 2 × 2 3 × 5 એટલે 120. તો સૌથી નાની સંખ્યા 3 અંકની 120 થશે. સહવિભાજ્ય સંખ્યાઓની 3 જોડ જણાવો. ઉકેલ: જો બે સંખ્યાઓના સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સહવિભાજ્ય સંખ્યા કહેવાય. જોડ: 18 અને 35, 15 અને 37, 4 અને 15. 15 અને xનો લસા 60 હોય તો x શોધો. તો અહીં xની કિંમત 4, 20 અથવા 12 આવી શકે. વિદ્યાર્થી મિત્રો, અમારો સંપૂર્ણ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ ઘેર બેઠા પણ સોલ્યુશન કરી શકે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે.